ભાઈઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે અને ક્યાંય સંવિધાનના સોગંદ ખાય રાજકીય ઈશારે અમારી નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સના નશામાં ધકેલવાનું જે લોકોએ પાપ કર્યું છે ને, આવા બધાયના પટ્ટા મારું ગુજરાત ઉતારી નાખે. મેં શરૂઆતમાં જ કીધું કે આ લડાઈ એ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે, લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે. મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિજ્ઞેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે. મારે અભિનંદન આપવા છે એ બધા જ પત્રકાર ભાઈઓને, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના સાથીઓને જેણે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ ને ગુજરાતના જન સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા છે. અને આજે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાત જાત ભાતથી ઉપર ઉઠી રાજકીય વાડાઓ તોડી મારીને તમારી આપણી નવી પેઢીને બચાવવા માટેની આ ડ્રગ માફિયા વિરુદ્ધની લડાઈમાં આપ સૌ ખંભે ખંભો મેળીને જોડાવ એવી મારે સૌને વિનંતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જન આક્રોશ યાત્રા બીજા તબક્કામાં ચાલી રહી છે. જન આક્રોશ યાત્રા એ ગુજરાતના ગરીબ, ગામડા, દલિત, પછાત, ખેડૂત, મજદૂર, વિદ્યાર્થીઓ, યુવાનો, માતાઓ એને સાંભળવાની, એની જે સમસ્યાઓ છે એ વેદનાને વાચા આપવા માટેની અમારી યાત્રા છે. અને અમે આ યાત્રામાં જે ગુજરાતના લોકો દ્વારા અમારી સામે પ્રશ્નો ઊભા થયા, એ ખેડૂતોની ઉપર આફત આવી તો કોંગ્રેસ પક્ષે ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટેની વાત બુલંદ બનાવી અને કોંગ્રેસ પક્ષે જ્યારે આ લડાઈ આક્રમકતાથી આગળ ધપાવી તો ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે વીઘે 50,000 રૂપિયા જેટલો ખેડૂતને ખર્ચ સહિત નુકસાન ગયું હતું અને વીઘે 3520 રૂપિયા પકડાયા. આ જ રીતે તમે ક્યાં જવાના છો ડ્રગ્સ અથવા તો દારૂ પકડવા માટે થઈને કોઈ એવું કોઈ આયોજન છે કોંગ્રેસ પાર્ટીનું? હું પત્રકાર મિત્રોને પૂછું છું, આ દેશ સંવિધાનથી ચાલે છે ને સંવિધાનમાં ગુજરાતના વતની તરીકે હું ટેક્સ ચૂકવું છું, એ ટેક્સથી પોલીસને પગાર મળે છે અને પોલીસની સીધી જવાબદારી છે કે એ કાયદાનું પાલન કરાવે, કાયદાનો ભંગ કરનારાને સજા અપાવે. કમનસીબે જેણે સંવિધાનના સોગંદ ખાધા છે એવા એ પૈકીના અમુક મુઠ્ઠીભર લોકો ક્યાંય 50 રૂપિયાની કટકી કરવામાંથી નવરા નથી થતા, ક્યાંય ડ્રગ્સ અને દારૂના હપ્તા ઉઘરાવવામાંથી નવરા નથી થતા, ક્યાંય રાજકીય ઈશારે વિરોધનો અવાજ ઉઠાવનારાને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસ કરવામાંથી નવરા નથી થતા. અને એના પરિણામે આખાય ગુજરાતના યુવાનો એ ડ્રગ્સ અને દારૂની બદીનો ભોગ બન્યા છે. અમે આ ઉડતું ગુજરાત અટકાવવાની લડાઈ આવતા દિવસોમાં ગુજરાતના 250 તાલુકામાં લઈ જવાના છીએ. 18,000 ગામડાની અંદર ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની લડાઈને તેજ કરવાના છીએ. જનતાની અદાલતમાં માથું ઝુકાવીને સમર્થન માંગવાના છીએ અને જે લોકો એની જવાબદારી ચૂકશે આવા લોકોને કાયદાથી સબક શીખવાડવા માટે આ લડાઈ અમે આગળ લઈ જવાના. કેમ કોંગ્રેસે આ સવાલ ક્યારે ન ઉઠાવ્યો? કેમ ક્યારે આ અંગે વિરોધ ન કર્યો? તમારે કોંગ્રેસના કાર્યકરો કેમ જતા નથી? આવું બધું થાય છે. તમે પોલીસ ઉપર આરોપ મૂકો છો કે પોલીસ કઈ કરતી નથી. ખૂબ સાચો સવાલ કર્યો આપ મિત્રોએ. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા, જાગૃત જનતા અને સકારાત્મક મીડિયા સાથે મળે તો આ બધીને જરૂર રોકી શકે.
મારે તમને પૂછવું છે કે આ રાજકોટમાં બેઠા છીએ ત્યાં આજુબાજુમાં કેટલાય દારૂના અડ્ડા ચાલે છે, સરકારની મીઠી નજર તાળે ચાલે છે, પોલીસ ત્યાંથી હપ્તા ઉઘરાવે છે, બિન અધિકૃત રીતે દારૂ વેચાય છે. હું તમે જો એકલા જઈને બેસીએ ને તો ચોર કોટવાલને દંડે એ રીતે ઈ માલના તમને જ માલિક બનાવીને જેલમાં પૂરી દેશે. પીડિત લોકોની ફરિયાદ નથી લેવાતી, જે સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે એ નથી સંભળાતો, અને બુટલેગરોના ઈશારે ફરિયાદ કરનારા લોકોને જેલમાં પૂરવાના, ખોટા કેસ કરવાના દાખલાઓ રાજકોટમાં બન્યા, એના આપ સૌ મિત્રો સાક્ષી આપની છો. પાસે કોઈ એટલે યાદી છે, પરેશભાઈ, કે આ રીતે ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા બુટલેગર છે, કેટલા પેડલરો છે, આ માટેની કોઈ યાદી તૈયાર કરી? કારણ કે આપનું પણ મજબૂત નેતૃત્વ છે કોંગ્રેસનું, તો આપ સરકાર સુધી પહોંચાડશો ખરા? અથવા જનતાની સાથે રાખી, સોશિયલ મીડિયાનો જમાનો છે, લાઈવ કરી, એટલે કે પુરાવા સાથે કોર્ટમાં માંગીએ છે. આપ આવી કાર્યવાહી કરશો માત્ર ને માત્ર જનતા પાસે જવાબ ક્યાં કઈ નથી? પોલીસના માલિક નો બનાવી દે. તમે કેમ કોંગ્રેસ વાળા ક્યાં કરતા નથી? તમારા વિરોધ પક્ષમાં છો. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ખ્યાલ હશે. સામાન્ય માણસ જ્યારે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે તો આવી ફરિયાદો, આવી જાણકારી હપ્તા ખાનારા મુઠ્ઠીભર પોલીસ આ જ ડ્રગ માફિયાઓને, દારૂ માફિયાઓને પહોંચાડે, અને એ ફરિયાદી વ્યક્તિને આ જ માફિયાઓના અત્યાચારનો ભોગ બનવું પડ્યું હોય, માર ખાવો પડ્યો હોય, દવાખાને દાખલ થવું પડ્યું હોય, એવા દાખલા ગુજરાતથી છુપા નથી. પણ કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા ઈમાનદારીથી